જિંદગીને અનુસરવા આવ્યો નથી તો હે બનાસર મને હવે તમારા હમાવી લે ઓ મહેલો નવાસી મહેલો મહેલો નવાસી ગરીબી મુજાને દુખિયા
વેદ પુરાણ વિમલ યશ ગાવે, વેદ પુરાણ વિમલ યશ ગાવે, શિયમોને
એના ભેગો હાથી રહી જાય પણ તમારે ભેગું નથી રહેવું. પાક્કું જ કરી લીધું. પણ તને તકલીફ શું પડી? અરે વાલા હવાથી હાન સુધી તમારે રાસલીલા રમી, હા હા અમારે ગાયું સારવી. બરાબર. અટાણે કેટલા વાગ્યા અમને ભૂખ ન લાગી હોય. અચ્છા અચ્છા, એટલે ભૂખ લાગી એમ. હા, તો હાલો હવે આપણું ભાતું છોડો, એટલે આપણે આરોગી લઈશું. હું આરોગી લઈ. કેમ? માર બા કે આજ 11 આખું ઘર યુ છે તે ભગવાન ભેગો ખાઈ લેજો. તને તો ખબર છે કે આજ ઉતાવળથી ઘરેથી નીકળ્યો નહીં, તમારું ભાતું તો ત્યાં ને ત્યાં રહી ગયું છે. હું કરશી વાલા? હાલે આપણે ગયાનું દૂધ પી લેશું. એવા જો કાલ દવાખાને ગયો ને ત્યાં ડોક્ટર મને કે તમારે ઉજાગરા વધી ગયા, બ્લડ ની અંદર કમરાની અસર છે. બરાબર. દૂધ પાસે જાતા નહીં નકર ઠરી જાઓ. પછી તો બીજું તો શું થાય છે? શું કરશી વાલા? સખા તને બીજી કઈ ખબર છે? સખા આપણા ગોકુળના મૈયારા છે ને, એમનું બધું મય માખણ લઈ અને આજ માર્ગથી મથુરા મય વેચવા માટે જાય છે. એ ગોપીજનો આપણા બાલ સકેલા કવા બાળકો ઓળો નહીં, થોડું ઘણું પણ મય માખણ ખવડાવતી નથી અને જય બધું મથુરા વેચી આવે છે. માટે એ ગોપીજનો પાસે રોજિંદા આપણે દાન રૂપે મય માખણ વસૂલ કરી છે અને આપણા સર્વે સખાઓને આરોગાવે છે. આપણે પણ સાથે આરોગ્ય લેશું. કે આ તમારી સલાહ લીધા જેવી. હા, કારણ કે કનૈયાનું કયું કરીએ ને તો ભૂખા ન રહી પણ ભંગાઈ જાય. કેમ સખા? એટલે આ ગોકુળના મૈયારા હા મથુરા મય વેસવા જાય, જાય. ઈ અહીંથી નીકળે. બરાબર. અને હું અહીં ઉભો રહું. હા, કે હું માનતાનો છું. આમાં કઈ વાત જ નથી આવી. ભાઈ ભગવાન એક તમને કહો પ્રભાવતી છે ને, મય લેવા જાય તો ઢીકા ભેગો હા કાઢ નાખે. આપણે શા માટે એની સામે રજૂ કરવી જોઈએ? ભગવાન રક્ષક કર્યા એના મય આપણને આપી દે. જો વિવેકથી માંગે તો બધું ગુરુસ મળી જાય. આ બેઠાઈમાં કોકને પૂછો શું અટાણે વિવેકથી ઘરમાં સા નટ કરી દેતા ન્યાય વળકા નાખવા પડે. અમે તારું તો ઘરમાં હાલે જ છે સગા. તમને કીધું મારું નથી હાલતું. અહીંયા બધા એક જ વાત કરતા, તમારો સખો ભલે ગમે એટલા ઉભરા કાઢતો, એનું કઈ ઘરમાં બહુ નથી હાલતું. આમાંથી કોઈ માર ઘેર નથી પીધું. કેમ? અને મારો હાલ એક નથી હાલતું જોવું હોય ને તો તમારી ગાડી આજ માર ઘેર આવવા દો. બરાબર. અને આમ ફરિયામાં જઈને પડકારો કરું, પાણી ડોલ ભરીને હા દેખાડી મૂકી દઉં. હા હા આની કો પાણીનું સબલું બરાબર કાંઠા સુધી ભરી. બરાબર. આની કો પાટલો. હા હા પાટલામાં ભગવાન પાયો ન હોય ને તો એટલે પાણો મેલીને પાટલોય મેલી દે. મને તો બધી તારી ખબર છે ને સખા. આની કો હાબુ પાવડર રાખ ઢગલો. હા. આની કો હાડના ઠાપ ઢગલો. આ બધું ક્યારે? ખામું તો કો બેહું ત્યારે. આમ જોઈએ જો ભલે દાંત કાઢે મને ખબર છે. શું? આ મકવાણા પરિવાર છે. બરાબર. આપણે સમાજમાં જમીન બાયણે નીકળ્યો ને, હા હા આની કોના ખૂણા પાસે બે ત્રણ વડીલો ને બે ત્રણ નવયુવાનો વાતો કરતા. શું વાતો કરતા હતા? વડીલો હતા ને નવયુવાનને સમજાવતા હતા. બરાબર છે. શું કહેતા હતા ખબર છે? શું? કે હાલ ઈ હું નીકળ્યા હા હા હોય એવું રોડવી લેવાય. બરાબર છે. બાપ નથી થાતા. હા હા તો વિશ્વાસે કાકા નીકળી નવયુવાન શું કે? શું કે? આ અમારું નથી જોતો ઈ કે 70 વર્ષે ડેલો બંધ કરીને ડોરે પાણીએ ઠામ હું વિસરું, આજે પાણીએ તારે કાકી વિસરે. એટલે એ વાલા ઉટાણી તો ઘેર ઘેર છે. આ હું કહું બીજા નથી કહેતા એટલો જ ફેર. કઈ વાંધો નહીં. જો તારે મહિમા ખાના આરો કોઈ નહીં તો ઊભું તો તાર જ પડશે સખા. તમે આવશો ને તું બોલાવીને હું ના આવું કદી બની શકે? કાલ પડકારા કર્યા હતા. કઈ જગ્યાએ? જુનાગઢ મારુતિ શોરૂમમાં. ત્યાં મારી શું જરૂર પડી ગઈ? અહીં આવીને અમારે મકવાણા પરિવાર છે ને, હા હા બે ત્રણ ને પૂછ્યું મેં, શું? આ મારુતિયું ને આ બધું ઠપકાર્યું ક્યાંથી? બરાબર છે. ઈ મને કે ઈ તો અમને કનૈયા દીધી. હા હા મને એમ થયું કનૈયા દીધી તો કનૈયા ભેગો તો દીને રાત રાખડું એક નહીં લઈ દે. પછી તારો સમય નથી એવો સખા. 30-35 હજાર વાળી તો સમય વગર કઈ ના થાય સખા. આમ ઘરના ઘણા છે ધક્કા મારશું એવી તો ગોતી દો. કઈ ના થાય સખા. જાવા દો. હા હજી વાળા એક મોટામાં મોટી તકલીફ છે. હવે શું તકલીફ આવી ગઈ? ભગવાન હમણાં મેં તમારો આખો ઇતિહાસ હોય છે. એમાં હું બધું શું વાંચી લીધું? તમારા ઇતિહાસની અંદર એવું લખેલું હતું કેવું? કે કનૈયા ઉપર જેટલા એ ભરોહો કર્યો, હા હા ઈ બધાયનો ભૂહણિયો વળી ગયો. ત્યાંથી જ ગોટાળો ચાલો કર્યો સખા. એનો ઉદ્ધાર થઈ ગયો આવું લખેલું હશે. તમે ઉધાર કર્યો. કેમ નહીં? તમને એક એકના નામ દો. બતાવો. આ જુનાગઢ ની અંદર નરસિંહ મહેતાએ તમારા પર ભરોહો કર્યો. કેમ નહીં? તમે ભગવાનને શું દીધું? એનો પણ ઉદ્ધાર થઈ ગયો. કેદી ગયો? એનો સમય એવો ત્યારે. મરવા ટાણે કર્યો ત્યાં સુધી નાચ બાયણે રાખ્યો. સખા આપણે જો કઈક મેળવવું હોય તો કઈક ગુમાવવું તો પડે ને સખા. અરે ઈ વાત
વાત ઠીક છે વાલા જવા દ્યો. આ પોરબંદરનો બ્રાહ્મણનો દીકરો સુદામો હા સંદીપ ઋષિના આશ્રમમાં મિત્ર થઈને ભેગો ભણવા વાળો. હા હા કનૈયાને લાકડાની ભારી લેવી હોય પોતાને ખંભે લેવા વાળો. કનૈયાના પગ ઉઘાડા દેખી જાય કેડિયું કરવા વાળો. અરે લાલા સપટી દારિયામાં ધોતિયું ન રહેવા દીધું. સખા તો તું પણ બરાબર એ વાત સમજી લે કે જે કોઈ જેવું કર્મ કરે ને સખા એનું ફળ તો એને ભોગવવું જ જોઈએ. કારણ કે કર્મને આધીન બધા બંધાયેલા સખા. તું હોય કે હું, કર્મ તો કર્મનું કામ કરવાનું છે સખા. હવે ભગવાન કર્મ કર્મ કરીને મને બાયણે કે નીકળવા નથી દેતા. એક સીધી વાત કરું, બતાવો. એક ભાણે જમાડો હા હો બ્રાહ્મણ નું પૂન મળે. કેમ ના મળે? લાલા ભાણે જ લઈ નથી મળ્યા. એટલે કૌરવ પાંડવો ફઈના દીકરા કહેવાય. કેવાય ઈ નાતે ભાણેજ થાય. થાય. કૌરવ તમ કીધું તું શું કે કુરુક્ષેત્રના મેદાનમાં આવજો. હા આવ્યા હતા. હા કોઈ હોના નામ કૂપનમાં જ કાઢી નાખ્યા. સખા એના તેવા કર્મ હતા કે એનું ફળ મારે ત્યાં ને ત્યાં દેવું પડ્યું. પણ આ બધી યાદીમાં તારું ક્યાંય નામ નથી અરે સખા. હું નરસિંહ મહેતા નથી ને સુદામો થવાનોય નથી. તો પછી ડરવાનો ન એ હોય. જેની માથે ત્રિલોકનો નાથ હોય ને બીજી વાત ના આવે મય લૂંટું લૂંટું ના. અને ક્યાંના છે? હા ભલે સાઉન્ડ કરે. અરે આહી રમારી જાતરી અને બરસા
વાલા વાલા હરે ગરાજ ને અરે તમને સીધ ને કરાવ્યા ચાંગડા અરે વાસળીએ એટલે સખા તારે કહેવાનું શું થાય છે આ તો ભગવાન નાની અને મારા નખ રેવડી અને ભગવાન આ તો બોલે કરવા કરવાવે બરોબર છે પણ રે તું આ રેવડી ગોવાળો એ અમારી કાના ફેરવે સવા અરે ગોકુળિયો હવે તમારું હમને ગમતું નથી ભરતભાઈ અને વળી જમણાઈ લાગે ખારી ખારી જે જોને હારે રે હારે તને સિદ્ધને કરાયો ચાંદડા બધી ગોવાળની તો ગોકુળ ગામની બધી ગોવાળની એટલે તમારે કહેવાનું શું થાય છે મથુરા ને મહિના જવાન જાય અરે ભરતભાઈ એ તો અમારો ધંધો છે એમાં તમારા ભગવાનને હરિહરે છે ને દેખાયની વાત નથી ગોપી તો? તમને વાત તો બરાબર ખ્યાલ નહીં હોય પણ અહીં બીજે કોઈ નહીં કરે અરે એમાં લાગે બંધ કરીને હું ફટાફટી બોલાવી વાગશે જાવ એને વાતો કરો આમ છે ને અપા આમાં બીજેથી નથી જવાતું ભાઈ એ હાટું તો બાયપાસ કાઢ્યા અમે પણ મહારાજ અલગ અલગ ગામડે લગવા હોય ને લગવા હોય ને તમે જાવ તો તમે પણ રાધાજી સાંભળી લો અમારો ભગવાન હું છે એટલે સખા તારે કહેવાનું શું થાય છે પણ રાધે 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 આ તો ગોકુળ ગામનો રાધાજી ગોવાળિયો અને મથુરા બધું માણવા જાય
અને મથુરા અમારું ગોરચ વેચવા જઈએ. તે આ ગોકુળમાં મય વેસવા જાવ હા હા બધું એ કઈ જાવ કે નોખું હા મહારાજ, એ તો જાહો ને પેઢી ઉપર જતા હોય ને લગવા હોય ત્યાં જાય. લગવા હોય ને હા હાઈરે જઈએ પણ. આ છોકરી હા હમણાં નવી હવી આવી ને મહારાજ, તે અમારો ધંધો શીખવાડીએ એને. આ તો ભણેલ ગણેલ લાગે. અરે ફૂલ મહારાજ, હે બીકોમ મહારાજ, બીકોમ ભણેલ છે. બીજી કોમ અરે બીજી કોમ નહીં, એવી ભણતર આવે. તમે એક તો કોઈ ભણ્યા ન હોય ને ખબર શું હોય. છોકરી આમ હવરોટાઈ હારી છે લા. અરે મહારાજ, તમને બીજી કઈ ખબર ના હોય. છોકરી જો ભગવાન સારું છે. આ છોકરી વેસવા છે. હા એટલે છોકરી વેસવા છે, છોકરી તે આનું તો ઘા ભેગું ખપી જતું છે કા. કેમ મહારાજ, ઈ તમને કેમ ખબર? ઈ કયો છે? આ જો ને આની હવરોટાઈ ને બધી નમણાઈ ને. અરે મહારાજ, તમને કઈ બીજી ખબર નથી? ભીનેવાને છે પણ જો તો ખરી આમ. એ મહારાજ, હા તમને કઈ બીજી ખબર છે? મથુરા મય વેસવા હા છે. હા, તે આપણા ગોકુળમાં નથી ખપતું. શું આ ગોકુળ ગામની વાત કરો? અરે સુખનજી મહારાજ, આ ગોકુળ ગામના ગોવાળિયા, એમાં એવી તાકાત નથી કે અમારા ગોરસના મૂલ હાકી શકે. આ ખૂણામાં જાતા નહીં. કેમ? નકર મય ભેગા તમારા મૂળ હાકી લેવા બેઠા. એ તો મહારાજ મેદાનમાં આવે ત્યારે ખબર પડે. આ ગોકુળમાં મય વેસવા જાવ મથુરામાં તમને ખબર પડે. આપણું મય છે ને કંસમાં મોયના મળને ખવડાવે. શું વાત કરું મહારાજ? હા મળ ખાઈને થાહે તગડા જેવા. અરે મહારાજ, તમે તો મારા મનની વાત કરી દીધી. મય હંમેશા મલોને જ ખવડાવાય. એના કરતા માર ભાઈ બિસાડો હીણ મોરો છે તે એને ખવડાવી ને. હવે તારા ભાઈની શું વાત કરે? કા તારો ભાઈ તો છે હાવ હાટુડો. અરે આંબા મોરીના પાન ભેળવીને ખવડાય, નાગરવેલના પાન નાખીને ખવડાય. ને મારો ભાઈ ખાધલ પીધેલ છે ને હા હા, તો 10-15 વર્ષ હવા લીલા પીળા પહેરવા થાય ને કે ફરજો ગંગા સૂપમાં. પેલા મહેનત નહીં કરતી હોય પેન માં જેવો હાટુડો છે. અરે મોઈના કરતા અમારે કનૈયા ગોકુળમાં કેવડી ફેક્ટરી ઠપકારી. કેવડી? કૃષ્ણા મિલ્ક એન્ડ સટીજ પ્રાઉડ એન્ડ રિચ એન્ડ વેરી હેરિટેજ આઈ લવ માય કન્ટ્રી આવડો બોટ. એ સુખનજી મહારાજ, આ તમારી વઘાર લીધેલી વાણીમાં અમને કાંઈ સમજ ના પડે. અરે મોઈ ગુજરાતીમાં દૂધની ડેરી કહેવાય ડેરી. અરે સુખનજી મહારાજ, જો આ ગોકુળ ગામમાં દૂધની ડેરી થશે ને તો હવે સાસના ડેરા પણ થશે. દૂધ જ મેળવવાનું બંધ. કેમ? હવારે તો તમારે દૂધનો હાંડો ભરાય તો હાંડો, હા હા, હવે ઝીણકા મોટા ગાગર ભરાય તો ગાગર, શું વાત કરો? ઓવો ઢાંકણા વિનાનો કીટલો ભરાય તો કીટલો. એલા ઢાંકણા વગર સીધો લઈને ડેરીએ. પણ ન્યા સિસ્ટમ એવા મશીન આવી ગયા કે દૂધનો હાંડો મને આપો ને, હા, હા. હું આમ કરીને આમ રેલું ને હા, તા તો એક કોટી દહીં નીકળી શું જાય, એક કોટી માખણ નીકળી હા જાય, હા, એક કોટી ઘી નીકળી જાય, હા હા. અને હેઠેથી સાય નીકળી. અરે સુખનજી મહારાજ, જો આ મારી દેરાણી છે ને હાવ લોભીના પેટની છે. જો 2 ટીપા પાણી નાખીને આવે તો અરે એમાં સવલતાની સાબુન હુંયનો કારીગર આમ કઈને આમ દબુન ડપ કરતું પાણી નીકળી જાય. હા હા, એટલે કાઈ ખબર નથી. ના હો મારા. અરે મુય મારો ભાઈ તો એમાં સભ્ય છે લે. હવે તારા ભાઈની રેવા દે, મોટી મોટી તારા ભાઈની જ કરતો હોય. એલા તને તારા ભાઈની કઈ ખબર છે? તારો ભાઈ છે હાવ માવડિયો. કોઈ દિવસ મારા ઘરે આવીને કોઈ દી કઈ વાત ના કરે, તને પૂછે નહીં. જરીએ નહીં મારા. તો તને માવડિયો છે કે હું પૂછે? તો 11 માં દીકરો એક બાજુ બેઠા બેઠા કઈ કુછ કુછ કરતા હોય, મને કઈ ના કે. તું સો ફોરી. કેમ? ઈ સત્સંગ કરતા હોય ને એનું નામ છડાય ખોટે ખોટું. એલા સત્સંગ થી મારે શું વાંધો છે? અરે તો તને 11 ને વેફરે નહીં લઈ દેતો. કાઈ નહીં એલા મારે. અરે મુય તઈએ હું તું 40 વર્ષ થયા વાહિદા કરવા જ આવી. એલા કામ તો બધાને કરવું અરે પડે. મુય હજી તું ન્યા છે. કેમ? હજી બાયુ ક્યાં પૂગી ગઈ? ક્યાં? છે બ્યુટી પાર્લર સુધી પૂગી ગઈ. શું વાત કરે? અને તું હજી તાવી થઈને દાંડલા ઠગાવીને માથાના મોરે બેવડાવાય. પણ મારા કઈ એવા કઈ બ્યુટી પાર્લર નો સિસ્ટમ નથી. મય વેસા મથુરામાં નહીં જવાય. કેમ? આજ ઘેરથી નક્કી કરીને નીકળ્યા. શું પણ મહારાજ? ઘરનાને કીધું સાંડલો કરજે ઝીણકો, હું જાઉં છું કોઈલી ગામ કાનને ગોપી રમવા. સવારે વહેલો આવું ને તો સૂરજ નારાયણ દેવ તો ડાલ જય શ્રી ના કૃષ્ણ. पर सुखनजी महाराज जिस संस्कृति को पसंद आते हैं ना हम खरीद लेते हैं. अरे खरीद से ना मिले तो? अरे खरीद से ना मिले तो हमें छीन लेते. अरे सुखनजी महाराज, घणी मयारीना તમે ગોરસ લૂટી ખાધા હશે, ઘણી મયારીના ગોરસ લૂટી ખાધા હશે,
પણ આ પ્રભાવતીનું ગોરજ જરા અડી તો જુઓ. આ તો જો આ બગડું મૂક એટલે વેસાય તારું. ઢા ઢા ઢા. ઈ ન્યા ક્યાં લઈ જાવ પાછું? રેવા દે ડાબર રોલ. એ સખા એ અમારી કૌલી ગાયનું ગોરસ છે. અરે મહારાજ રોજ મંગલ પ્રભાતે યમુનાજીમાં સ્નાન કરીએ. હા હા. પૂરું તમારું. કેમ? એના નિયમ હોય નાવાના. કેવા પણ? નીત નહીં ને નીત એટલે કાયમ. હા હા નીત નહીં સીધે સીધો હા. નરકમાં 6 મહિના નહીં ની સરગમાં અને વરહદિયા નહીં ની સીધો વૈકુંઠમાં અમે ઈ રાખ્યું અને હાવ નો નાઈ અધુસાર વરવાંગડું. તો સુખનજી મહારાજ અમારા ગોરસ નહીં પણ તમારા કપડા ગંતા જો આ બાજુ તમારા ગોવાળિયા બેઠા ને એને શું ગાડી આવો. આ એકઈના વાસ નથી આવે એમ. ઈ નો માને તો આ પાડલિયા પરિવારના જમાયું છે ને એને શું ગાડી એને આવો. તો હાવ વાસ આવે એમ નથી. ઈ બધાય મારી હારે વૈકુંઠ કેમ સખા? ઈ મારી હારે વૈકુંઠ ગ્રુપના જ છે. એમ હા. એ માથડા હાલો હાલો સાવ હાલો હાલો એ યાદ ગોકુળ ગામની હો ગોવાલની હા સખી હા. અને નાના સેનાય માગોદાન બરોબર છે સખી. પણ અમે આ મયા રાજા કંસના રે અરે વાલા કોઈને ન દયદાન હેજી માથા ભારી
આવા ગોરસના અમે દાનને વારે. એ ગોકુળથી હા ગોકુળથી અને ખુદાને દાન ના આપતો अरे भरतभाई तुम्हारा भगवान तो तीसरी जवानी बात करे तो आज तो बड़ा मैदान तीसरी 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 तो थवानो नानो जानी बाकी है
ભોગવા તુર ભાવતી રે જીભને લાગે જોર છે અરે ભગવાન જોર તો પેલેથી જ છે જા તો તમે પણ સાંભળો ગોપીજનો તું કેવી છોડની નાની કનૈયામાં મનડોર છે આ તું કેવી છોડની નાની કનૈયામાં મનડોર છે આ પ્રીતમ સ્વામી એમ જ કહે છે રસ્તો સીધો દોર છે હરાદે એકદમ સીધે સીધો અરે ભગવાન હું પણ તમને કહું કે રસ્તો સીધો દોર છે હવે તમે સાયલા જાવ તો સારી વાત તમે શૂટિંગ વાળા પધરું કેતા જાઓ છો ગાડા લાલચ કરો માં કોઈની આ પાદરું કહેતા જાઓ છો ગાડા લાલચ કરો માં કોઈની આ બીજું ત્રીજું બોલ થાશે જોયા જેની આ બીજું ત્રીજું બોલ છો તો થાશે જોયા જેવી આ ગજની ગોરી કેમ કહે છે શું કહે છે ગજની ગોપી એમ કહે છે ગોપી છે રંગભીની ગોપીજનો રંગભીની થવાની વાતો કરે પણ ગોપીજનોને ખબર નથી કે અમારા મકવાણા પરિવારના ગોવાળિયા છે ને બધા હા એ મય માખણ માટે જ બેઠા છે અહીંયા આમ સીધી રીતે છટકવા દેવાના નથી આ નક્કી કરીને જ બેઠા ખાવું ને મય માખણ પણ જો આમ ઢીલે પોચે બોલશો તો ગોપીજનો જવાબ નહીં દે આપણા બધાનો એક અવાજ થવો જોઈએ ખાવું મય માખણ હા ભગવાન તમે પણ કાન ખોલીને સાંભળી લ્યો મકવાણા પરિવારના ગોવાળિયા તમારી બાજુ છે ને તો મકવાણા પરિવારના જમાયું તેમજ અમારા કમલેશભાઈ એ અમારી બાજુ છે જમાયું ક્યારના સૂઈ ગયા હોય જ નહીં ને સુઈ ગયા ભરતભાઈ હા હમા બેઠા છો અરે રંગભીની ને હોય રાસીની રંગભીની ને હોય રાસીની ખેલ ખેલો ને ખાટમાં સરફે સે સઈ દોડવણી છે જમનાજીના ઘાટમાં અરે ભગવાન હું પણ તમને એ કહું કે હવે તમે સમજી જાવ તો સારી વાત કહેવાય હથને વરમાં તું શું સમજે નગતા વાલા છોકરા આ વાત વાતમાં તું શું સમજાય નતા વાલા છોકરા આ દાળ વાળો નહીં મળે ને બાંધી જાજો છોકરા આ દાળ વાળો નહીં મળે ને બાંધી જાજો છોકરા આ બધી ગોપી એમ કહે છે શું કહે છે બધી ગોપી એમ કહે છે જવાબ મળશે રોકડા ખબર તો કોની પડશે એ તો હમણાં મેદાનમાં ખબર પડશે અરે ભગવાન વ્રજમાં તો કોને જવું પડશે એ તો હમણાં મેદાનમાં ખબર પડશે અનિલભાઈ હમે અરે અનિલભાઈ
થઈને આ નાના નાના તેવર હોય હોય આવો મોટું થઈને આ વિધની ગોપી એમ કહે છે કહે છે શું કહે છે વિધની ગોપી એમ કહે છે જાસો બોલી થઈને એટલી વાર લાગે ક્યાં તમારા ગોવાળિયા કઈ વાંધો નહીં ગોપીજનો સમજી બેઠા કે કનૈયાની બંસી લઈ લીધી, આપણે સર્વસ્વ લઈ લીધું, પણ ગોપીજનોને ખબર નથી કે આજે બળથી નહીં પણ કળથી પણ મય માખણ લૂંટવું ને હમણાં સખાને બોલાવી આવે હમણાં બધી ખબર. સખા એ સખા લા ક્યાં તો અત્યાર સુધી એ સખા ક્યાં તો અત્યાર સુધી તારે ત્યાં ઘરે રહેવું ને શું થઈ ગયું તને ખબર છે? એટલે ઈ ઘેર જો છોકરા સાંભળ્યા હા હા એ પછી ગયો તો આ શું થઈ ગયું? આપણે મૈયારા સાથે રકઝક કરતા હતા સખા મય માકાણે. હા તમે બધા છટકીને વહી ગયા, હું એકલો થઈ ગયો. હા એ રકઝકમાં મારી બંસી કેક પડી ગઈ. ઈ તમે એમ કહો કે હું એકલો થઈ ગયો, બધે ઘેર ઘેર એકલા જ થઈ ગયા હોય. કેમ? બંસી ખોવાય એટલે કોણ કોણ એકલું થઈ ગયું? અમે થઈ ગયા. માતાજી ભણેલા હા ભૂકે ફાટી હો ભાઈ. હે ઘરેણા બરેણા પણ હાવ આ દૂધ બહુ પાણી ફેરવતું છે. તમે શું થયું? આ મૈયારા સાથે રકઝક કરવા બંસી કેક પડી ગઈ સખા. એમ હા આ ઓલી તો જો હાથમાં હું લઈ બેઠી. હે હવે જાડા જીતું એ ગોતવાનું બંધ કર્યું, ઝીણા જ ગોતે. કાગર વાળાની તેડી લઈએ, ગોપી તેડી લઈએ. ભગવાન તમને ખબર નથી આ ગોકુળના મયારા હા હા આપણા કરતા બહુ હોશિયાર. એટલે આજ ને એવું નક્કી કર્યું કેવું? કે મકવાણા પરિવારને આંગણે જો મય લૂંટાતું બસાવવું હોય તો ભગવાનની વાલાવાલી વસ્તુ હોય તો અરે મારી બંસી સખા આ બંસીને શેતરીને ફોહલાવીને સોરીને આપણે લઈ લઈએ હા. અને ભગવાનને સખો ગોતતા રહીએ, હા સીધો આઈણીનો કેરો પકડી લઈએ. કઈ વાંધો નહીં સખા, આપણે પણ બળથી નહીં પણ કળથી પણ મય માખણ લૂંટવું ને અને નહીં આપું તો અરે ભગવાન જૂઠું બોલવાને કાંઈ ખાધું હોય છે. હે!
અરે ભગવાન જૂઠું બોલવાની કઈ હદ હોય દાનને કારણ નહીં પણ નંદ બાવાને કહું ધીનું કારણ ચોરી ચોરી હા હા ચોરી 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 માખન